કારેલીબાગ સ્મશાન રોડ પર ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થતાં અફરાતફરી। વડોદરાના કારેલીબાગ સ્મશાન રોડ પર પસાર થતા એક ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થતાં રસ્તા પર તેલની ચાદર પથરાઈ ગઈ હતી। રસ્તો ચીકણો થતાની સાથે જ પલકવારમાં અનેક વાહન ચાલકો સ્લીપ થઈને નીચે પડ્યા હતા, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થિતિ વણસતી જોઈને આસપાસના સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા। મોટી દુર્ઘટના ટાળવા માટે વેપારીઓએ જાતે જ રસ્તા પરની અવરજવર બંધ કરાવી દીધી અને અકસ્માતો અટકાવવા માટે રસ્તા પર માટી અને ધૂળ નાખવાની કામગીરી હાથ ધરી હતી। આજે શુક્રવાર હોવાથી અને નમાઝનો સમય હોવાથી આ માર્ગ પર ભક્તોની મોટી અવરજવર રહેતી હોય છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો વધુ સતર્ક બન્યા હતા અને વાહન ચાલકોને અત્યંત ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરી હતી। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બેદરકારીપૂર્વક ટેન્કર હંકારી ઓઇલ ઢોળનાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓ ન બને। કારેલીબાગ સ્મશાન રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને સાવચેત રહેવા વિનંતી છે। સ્થાનિકોની આ સતર્કતાને આજે ચોક્કસપણે કોઈ મોટી જાનહાનિ ટાળી છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ અને કોર્પોરેશન આ બેદરકાર ટેન્કર ચાલક સામે શું પગલાં લે છે।